પાટણ ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોરની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાટણ જિલ્લાના 1,82,856 ખેડૂતોને સહાય। ડીબીટી મારફતે ખેડૂતોના ખાતામાં ₹37.56 કરોડ જમા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુવાહાટીથી દેશભરના 9.32 કરોડથી વધુ ખેડૂતોને સહાય ટ્રાન્સફર। રાજ્યકક્ષાના કાર્યક્રમનું ગાંધીનગરથી જીવંત પ્રસારણ નિહાળ્યું। ખેડૂતોની મહેનત અને સરકારની યોજનાઓથી પાટણ જિલ્લામાં કૃષિ વિકાસને વેગ। હેતલબેન ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ સહિત અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી। રિપોર્ટર પંકજ સાધુ, રાધનપુર, પાટણ। આજરોજ પીએમ કિસાન સન્માન નિધિના 22મા હપ્તાનું વિતરણ માન્ય પ્રધાનમંત્રી શ્રી આસામના ગૌહતીથી કર્યું। એનું વર્ચ્યુઅલી માધ્યમથી પાટણ ખાતે પણ જિલ્લાના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિનો 22મા હપ્તાનું વિતરણ કરવા માટેનો આ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પાટણ APMCમાં યોજાયો। રાજ્ય કક્ષાએ માન્ય મુખ્યમંત્રી પણ વર્ચ્યુઅલી ગાંધીનગર ખાતેથી જોડાયા। આજના આ કાર્યક્રમમાં સમગ્ર દેશના 9 કરોડ જેટલા ખેડૂતોને અંદાજે 18,540 કરોડ જેટલી રકમ ડીબીટીના માધ્યમથી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી। એવી જ રીતે સમગ્ર રાજ્યની વાત કરીએ તો 1,50 લાખ જેટલા ખેડૂતોને 1,028 કરોડ જેટલી રકમ અને આપણા પાટણ જિલ્લાની વાત કરીએ તો 1,84,000 ખેડૂતોને 37.53 કરોડ જેટલી રકમ ડીબીટીના માધ્યમથી ખેડૂતોના ડાયરેક્ટ બેંક ખાતામાં જમા કરવામાં આવી અને આ રકમથી ખેડૂતો પોતાના ઇનપુટ્સ માટે આ રકમનો ઉપયોગ કરી શકે એવી આ ખૂબ જ ઉમદા અને સમગ્ર વિશ્વમાં આ યોજનાની નોંધ લેવાઈ છે એ પ્રકારની આ યોજનાનો આજે 22મા હપ્તાનું વિતરણ કરવામાં આવ્યું। જે કાર્યક્રમમાં અમો આજરોજ ઉપસ્થિત રહ્યા। સમગ્ર જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો પણ આજે ઉપસ્થિત રહ્યા છે। કિસાન લક્ષી પ્રાકૃતિક ખેતીથી માંડીને અનેક પ્રકારના સ્ટોલ્સ પણ આજે આ કાર્યક્રમમાં રાખવામાં આવેલા છે। થેન્ક યુ।